એકદમ સોફ્ટ અને ટેસ્ટી સિંગ પાક બનાવવા માટે મેં 1 વાટકો શીંગના દાણા, 1 વાટકો ટોપરું અને 1 વાટકો ખાંડ લીધી છે. સૌથી પહેલાં આપણે શીંગદાણાને એક પેનમાં ઉમેરી દઈશું અને શીંગદાણાનું ફોતરું અલગ થાય ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર શીંગના દાણાને શેકી લેશું. શીંગદાણા સરસ શેકાઈ જાય એટલે આપણે શીંગના દાણાના આ રીતે ફોતરા કાઢી લેશું. હવે બધા શીંગદાણાને મિક્સર જારમાં ઉમેરી મિક્સરને ચાલુ બંધ કરી અધકચરો ભૂકો કરી લેશું. હવે સિંગ પાક બનાવવા ફરી પેનમાં ખાંડ ઉમેરીશું. સાથે અડધો કપ પાણી ઉમેરી ખાંડ અને પાણી સાથે મિક્સ થયેલી એક તારની ચાસણી બનાવી લેશું. એક તારની ચાસણી બની જાય એટલે આપણે આમાં શીંગદાણાનો ભૂકો, ટોપરાનું ખમણ ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું. થોડો એલચી પાવડર અને અડધી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી શીંગપાકના મિશ્રણની આ રીતે ગોળી વાળી અને ચેક કરી લેશું. શીંગપાકના મિશ્રણની ગોળી વળવા માંડે મતલબ શીંગપાક પરફેક્ટ તૈયાર છે. તો ઘી લગાવેલી ટ્રેમાં આ રીતે મિશ્રણને ઉમેરી પિસ્તા ફ્લેક્સથી ગાર્નિશ કરી દઈશું. તો આપણો શીંગપાક તૈયાર છે.